નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું જ રડાવે, દુઃખી કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, હવે તો સમય પણ એવો આવી ગયો છે સાહેબ કે આપણા ખરાબ સમયમાં આપણા પોતાના પણ આપણો સાથ છોડી દે છે। નંબર 2, યાદ રાખજો મિત્રો કે આજે પણ લોકો સારા વિચારોને નહીં પરંતુ સારા ચહેરાને પસંદ કરે છે। નંબર 3, જે માણસને સૌથી વધુ ખાસ સમજીએ છીએ એ જ માણસ દુઃખ પણ એટલું જ વધારે આપતું હોય છે। નંબર 4, આજકાલ પોતાના જ પોતાનાઓને પાડવા કાવતરા કરે છે, પોતાના જ પોતાનાઓની ઈર્ષ્યા કરે છે। જે લોકો ઉપર હદથી પણ વધારે વિશ્વાસ કરીએ એ જ લોકો વિશ્વાસને તોડી નાખે છે। સુખમાં તો સૌ સાથ આપે છે પરંતુ દુઃખમાં કોઈ નજીક નથી આવતું। એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલતા દોસ્તો, જે માણસને તમારા ઉપર પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય। અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે। જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો મિત્રો। સંબંધ એ ફક્ત નામ નથી, એ તો મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી એ શબ્દોથી નહીં પરંતુ વર્તનથી દેખાતી હોય છે। જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ ક્યારેય પણ સંબંધને તોડતું નથી। ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે, એ યાદ રાખજો। જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે પરંતુ અંતે મનને મળેલી શાંતિ એનો સૌથી મોટો પુરસ્કાર હોય છે દોસ્તો। જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો એ કંઈ મોટી વાત નથી, પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તેના એ મુશ્કેલ સમયમાં તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો ને, એ વ્યક્તિથી ખભેથી ખભો મિલાવીને ઊભા રહો ને, એ બહુ મોટી વાત છે દોસ્તો। લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે, પરંતુ એકવાર તમે પોતાને મહત્ત્વ આપવાની શરૂઆત કરી દો પછી દુનિયા પણ તમારું મહત્ત્વ, તમારી
વેલ્યુ, તમારી કિંમત કરવાનું શરૂ કરી દે છે. જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે એ જીવન ગુમાવી જાય છે, પણ જે દુઃખને પ્રેરણામાં બદલે છે એ જીવન જીતી લે છે. તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો, પણ તમે કેટલી વખત ઊભા થયા એ જ તમારી ઓળખ છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.